નમસ્કાર દોસ્તો, ઠાકોર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું હું સ્વાગત કરું છું. દોસ્તો, 31 વર્ષે સસરાએ 33 વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો. પુત્રવધુ અને દીકરાના પ્રેમ લગ્ન પણ થઈ ગયા હતા. દોસ્તો, આખો વિડીયો જાણીએ એ પહેલાં દોસ્તો, હજી સુધી તમે જો વિડીયોને લાઇક નથી કરી તો પ્લીઝ દોસ્તો વિડીયોને લાઇક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો તમને જણાવીએ કે દોસ્તો, અત્યારે હાલના મોટા સમાચાર સામે મળી રહ્યા છે. ત્યારે પ્રેમમાં અંધ બનતા અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા છે. કેરળના કુન્નુર શહેરમાંથી આવ્યો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં જેમ કે 31 વર્ષીય જેમ કે વ્યક્તિ પ્રેમ લવમાં અંધ થયો બનીને એક 30 વર્ષીય મહિલાને ભગાડી ગયો અને આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની પુત્રવધુ જ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. જો કે બંને પોલીસના હાથમાં લાગ્યા અને જેમ કે બંને કોચી ખાતે ફરાર થઈ ગયા હતા. સસરા સાથે ભાગી જનાર પુત્રવધુને 2 સંતાન છે. મહિલા પોતાના જ જેમ કે 7 અને 10 વર્ષના 2 બાળકો ઘરે મૂકીને ભાગી ગઈ હતી તેવા જેમ કે મોટા સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે સસરા સાથે ભાગી જનાર રાણીનું પિયર કોટયમ છે અને રાણી એક હોસ્પિટલ ખાતે જેમ કે રિપ્રેસ્ટેન્ટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન તેને એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે પ્રેમ થઈ ગયો હતો, જે બાદમાં બંને પરિવારની મરજી લગ્ન કરી લીધા હતા. ત્યારે 12 વર્ષના લગ્ન જીવનમાં બંનેને 2 સંતાન હતા. સમય જતાં તેને જેમ કે સસરાના પ્રેમમાં પડી હતી. ઘરમાં જ્યારે આ વાતની ખબર પડી ત્યારે જેમ કે બબાલ થઈ ગઈ હતી અને આ મામલો લઈને અનેક વખત આસપાસના લોકો અને પોલીસ દરમિયાન જેમ કે મામલો જેમ કે શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સગા સંબંધીઓને અનેક ચેતવણી જેમ કે અવગણી રાણી અને તેના સસરાએ જેમ કે પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. આખરે રાણીના પતિએ તેને જેમ કે તેના પિયરમાં મોકલી દીધી હતી. જોકે બીજા દિવસે રાણીના સસરાએ તેને જેમ કે લેવા માટે એક વાહન મોકલ્યું હતું. તેના બીજા દિવસે બંને ફરાર થઈ ગયા હતા તેવું જાણવા મળ્યું છે. આ મામલે 31 વર્ષીય વ્યક્તિ પત્ની અને કે પુત્રવધુ સાસુએ પોલીસમાં ફરિયાદ આપી કે પોલીસમાં બંને મોબાઈલ ફોનના લોકેશન આધારે તપાસ શરૂ